હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો આજે ગણપતિ બાપાના પ્રિય એવા લાડુ અમારી ઘરે બનાવવાના છે. તો એના માટે અહીંયા મમ્મીએ બધું તૈયાર કરી લીધું છે. મેં કાંઈ તૈયાર નથી કર્યું મિત્રો, મમ્મીએ જ બધું તૈયાર કરી લીધું છે એકલા. અને સ્કૂલમાં બધા મને એમ કહેતા હતા કે મારા સાસુ બહુ વારા છે. એક દિવસ મેં એમ કીધું ને મમ્મી કે હે ને આજે મને ટાઈમ જ નહોતો મારો ઘરે જઈને હું પેપર ચેક કરતી હતી, બધું માળખું ને એવું કાઢતી હતી. 10 વાગી ગયા હતા એમાં. તો પછી એક મેડમ અમારા કહે કે તો તમે ઘરે જઈને રસોઈ બનાવી હતી કે નહીં? મેં કીધું રસોઈ નથી બનાવી, આજ તો મેં મમ્મીને કીધું ને મારે બહુ કામ છે. તે મમ્મી કહેતો હોય કે કાંઈ નહીં, બહારથી મંચુરિયન મગાવી લે. તે મને એમ કહેતા હતા મેડમ મમ્મી કે તો તાર હાહુ કેટલા સારા છે કે અમારે જેવા હોય ને તો એ કે અમને બહારથી મગાવાય ન દે. એટલે એના માટે થેન્ક યુ મમ્મી. બધા મને એમ કહેતા હતા, તમારા વખાણ કરતા હતા બધા મમ્મી મારા સ્કૂલમાં. એટલે થેન્ક યુ મમ્મીને આજે હું આભાર વ્યક્ત કરું છું કે મમ્મી મને કામમાં સપોર્ટ કરે છે. અને જો મમ્મી છે ને અત્યારે ગાંઠિયો તળવા માંડ્યા છે. જો દેખાતું હશે ને. જો અહીંયા લાડુ માટેના જે મુઠિયા બનાવ્યા છે મમ્મીએ, એ રેડી છે. હમણાં એ ફ્રાય કરવાના છે આમાં. જો ફ્રેન્ડ્સ, હવે આ 2 લાડવાનું ચૂરમું થઈ ગયું છે. જો આ છે જેગરી સ્પેશિયલ એટલે ગોળ સ્પેશિયલ, અને આ છે સુગર સ્પેશિયલ એટલે આ મારા છે ખાંડ સ્પેશિયલ. મને ખાંડવાળા લાડુ ભાવે, તો એટલા ખાંડના અને એટલા જેગરીના એટલે કે ગોળના. જો ફ્રેન્ડ્સ, હવે મમ્મીએ ગોળનો પાક લઈ લીધો છે અને ચૂરમાને ગોળની સાથે મિક્સ કરી રહ્યા છે. ચાલો મિત્રો, સુગરના લાડુ રેડી છે એટલે કે ખાંડના લાડુ. અને આ લાડુ હવે મમ્મી હમણાં ગોળના પાક લઈને બનાવે છે. તો જો મારા ખાંડના સ્પેશિયલ લાડુ, મને તો આ બહુ ભાવે. તમને મિત્રો કયા ભાવે, ગોળના કે ખાંડના? કોમેન્ટ કરીને મને જણાવજો. તો મિત્રો ફાઇનલી અમે કેટલા બધા લાડવા કર્યા છે. ગોળના લાડવા બધા એટલા આ 2 પાડોશીને કેક અને મારા સુગરના ખાંડના એટલા બધા લાડવા અમે કર્યા છે. કેમ કે મને ને પપ્પાને લાડવા બહુ ભાવે, એટલે અમે ઝાઝા જ લાડવા કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે ગણપતિને લાડવા જમાડી આવી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે લાડવા બની ગયા છે અને ગણપતિને જમાડવા માટે હું જો મંડપ આવી ગઈ છું નીચે. તો હું ગણપતિ માટે લાડુ લાવી છું અને પાણી લાવી છું, બતાવું તમને. જો આ ગણપતિ માટે લાડુઓ લાવી છું અને પાણી લાવી છું. એક લાડુ મારાથી તૂટી ગયો છે, ડીશ માથે ઢાંકી હતી એટલે. તો આપણે ગણપતિ બાપાને જમાડી દઈએ. જો અમારા ગણપતિ બાપા. અને દિવ્ય ભાસ્કરમાંથી આ શું છે, ચેક આવ્યો લાગે છે 1100 રૂપિયાનો. હા, મારી સોસાયટીના શ્રી કોન્ટેસ્ટના વિજેતા 1100નો ચેક આપેલો છે આસ્થા રેસિડેન્સીને. જો તમને દેખાતો હશે. ને આ મારા ગણપતિ બાપા. તો ચાલો એને જમાડી દઉં ગણપતિ બાપાને. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો ગમે તો લાઈક કરો.